મોટી સફળતા મળી છે। પોલીસે રાજસ્થાનથી બાવરી ગેંગના 4 ચોરોને ઝડપી પાડ્યા છે, જેઓ છેલ્લા કેટલાક દિવસોથી ધોળા દિવસે બંધ મકાનોમાં ઘૂસી ગરફોડ ચોરી કરતા હતા। પોલીસે રેલવે સ્ટેશન નજીકથી ચોરીના મુદ્દામાલ સાથે વિક્કી પપ્પુ બાવરી, ભાગીરથ તીરથ બાવરી અને કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરને ઝડપી પાડ્યા છે અને સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને 48,000થી વધુ રોકડ રકમ કબજે કરી છે। આરોપીઓએ 6 જેટલી ચોરીઓની કબૂલાત આપી છે। આરોપીઓ ભંગાર કે ફૂલ વેચવાનું બહાનું કરીને રેકી કરતા અને પછી તાળા તોડી ચોરી કરતા હતા। મારું રહેવાનું છે લુણમનગર, અંજાર, કચ્છ ને મારા મોટા ભાઈના ઘરે ફરિયાદી મારા વિનોદભાઈ નાગસીભાઈ પારિયા, મારું નામ છે મહેન્દ્ર નાગસી પારિયા। તારીખ 20/4/2025 રોજ અમારા ઘરે ચોરી બપોરના અરસામાં થયેલ છે અને સમગ્ર દાગીના ને તેને બધું જે મુદ્દામાલ જે બધું ચોરી થયું તે સમગ્ર અંજાર પોલીસની ટીમે બધું રિકવર કરી આપ્યું છે અને સમગ્ર અંજાર પોલીસ ટીમ, આખો સ્ટાફ, ગોહિલ સાહેબ સહિત સમાજ, વાળા સાહેબ, ચૌધરી સાહેબ સમગ્ર ખૂબ તનતોડ મહેનત કરી છે અમારા માટે, અમારા ગરીબ માણસની જે અમારી સાંભળી અને અમારા માટે ભગવાન સમાન જે ગોહિલ સાહેબ ને સમગ્ર અંજાર પોલીસની ટીમ અને જે અંજાર પોલીસની ટીમે જે સમગ્ર કામગીરી કરી છે એ સમગ્ર ટીમને અભિનંદનને પાત્ર છે। છેલ્લા 6-7 દિવસો દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ એરિયામાં, ખાસ કરીને દિવસ દરમિયાન, જેમાં બપોરના સમયમાં ગરફોડ ચોરીના અલગ અલગ બનાવો જે છે એ પોલીસને ધ્યાને આવતા હતા અને એમાં અલગ અલગ 5 ફરિયાદો જે છે એ નોંધાયેલી છે। આ જ્યારે બનાવો બનતા હતા ત્યારે પોલીસે બનાવની ગંભીરતા લઈને, કારણ કે બપોરના સમયના બનાવ હતા અને રેગ્યુલર સતત જે છે એમાં ફરિયાદો આવતી હતી, એટલે એમની ગંભીરતા લઈને અને આઈજી શ્રી બોર્ડર રેન્જની સૂચના અંતર્ગત આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અને એમાં અંજાર પોલીસ સ્ટેશનમાં અત્યારે કાર્યરત પ્રોબેશનર આઈપીએસ વિકાસ યાદવ અને અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ AR ગોહિલ અને અંજાર પોલીસ સ્ટેશનની સ્ટાફની આખી ટીમ, એ બધા લોકો અલગ અલગ એમાં એંગલ્સમાં તપાસ ચાલુ કરી અને આ જે ચોરીના દિવસ દરમિયાન જે સતત બનાવો બનતા હતા એમને ડિટેક્ટ કરવા માટે અલગ અલગ જે છે વિભિન્ન એંગલ્સમાં એમની તપાસ એ લોકોની ચાલુ હતી। તે દરમિયાન એમાં પોલીસને હકીકત મળે કે આ જે ચોરીના જે બનાવ છે એ જે અંજામ આપી રહ્યા છે એમાં જે અમુક ઇસમો સંડોવાયેલા છે એ કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાં ટેમ્પરરી રહે છે। પછી ત્યાં વિસ્તાર જે છે એ વિસ્તાર ચેક કરવામાં આવ્યો અને અલગ અલગ રીતે કોમ્બિંગ પણ કરવામાં આવેલું અને એ જ દરમિયાન જે છે જે લોકો આમાં સંડોવાયેલા સસ્પેક્ટ હતા એમને ત્યારે ડિટેન કરવામાં આવેલા અને પછી એમની પૂછપરછ કરવામાં આવેલી। જ્યારે આ પૂછપરછ કરવામાં આવેલી ત્યારે આમાં જે લોકો સંડોવાયેલા છે એ રાજસ્થાનના કોટા વિસ્તારના છે અને એક આંતરરાજ્ય ગેંગ છે જેમાં બાવરી ગેંગ જે કહેવાય છે એમના એ બાવરી ગેંગથી બિલોંગ કરે છે અને એ જે લોકો છે જનરલી જે લોકોની એમો જેમાં અમુક બાળ જે કિશોર હોય એ પણ એ લોકોને સાથે લેતા હતા અને એની મદદ લેતા હતા ચોરી કરતા। જ્યારે ચોરી કરવાની થતી હોય ત્યારે તે વિસ્તારમાં જઈને ભીખ માંગવાની અથવા તો કોઈ ભંગાર વેચવાના બહાને ત્યાં વિસ્તારમાં રેકી કરવાની અને જ્યારે કોઈ ઘર ખાલી મળતું હોય ત્યારે જે છે તે ઘરમાં અથવા તે જગ્યા ઉપર જે છે ચોરીના બનાવને અંજામ આપવાની એ લોકોની એક એમો હતી। પોલીસ દ્વારા જે આમાં કાર્યવાહી કરવામાં આવી છે એમાં મોટાભાગનો મુદ્દામાલ જે છે જે અલગ અલગ ચોરીઓમાં અલગ અલગ લોકોના ઘરેથી ગયો છે એ મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને જે સતર્કતા રાખીને અને જે પ્રોએક્ટિવનેસથી આમાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જે એમાં કાર્યવાહી કરવામાં આવી છે એક પ્રશંસા યોગ્ય છે અને આ જે લોકો છે એ લોકો વિરુદ્ધ જે ગુનો દાખલ થયો છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 331 અને કલમ 305 હેઠળ ગુનો દાખલ થયા છે અલગ અલગ અને અત્યારે એ લોકોની પૂછપરછ ચાલુ છે। એ લોકોની રિમાન્ડ પણ લેવામાં આવશે અને આગળમાં પોલીસ દ્વારા એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। જેમાં આરોપી પોલીસ પકડવામાં આવ્યા છે ટોટલ એમ 2 જે છે એડલ્ટ છે અને 2 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને જે 2 લોકો છે એમાં એકનું નામ વિક્કી પપ્પુ બાવરી અને બીજો છે ભાગીરથ તીરથ બાવરી। એ 2 લોકો અને બીજા 2 બાલ કિશોર છે, એ ચારેય લોકોને જે છે પોલીસ દ્વારા
એમાં ગુના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. એમાં જે રિકવરી થઈ છે એમાં અલગ અલગ ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ જે ચોરી થઈ એમાં સોના ચાંદીના દાગીના છે, અમુક રોકડા પણ છે. તો એ અલગ અલગ દાગીનાઓ જે અલગ અલગ એમના આઇટમ્સ છે એ પ્રમાણે એમની અલગ અલગ રિકવરી થયેલી છે. એ અત્યારે એ લોકોને જે પકડવામાં આવ્યા છે એટલે એમની પૂછપરછ ચાલુ છે. બીજા જેટલા લોકો પણ સંડોવાયેલા હોય એમને પણ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા.